તો હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે। આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો? બધી મજામાં જશો। આજે આપણે આવી ગયા છે આપણે આદિ વાડી છે ત્યાં ને આજે આપણી સાથે લઈને આવી ગયા છે ખાખડિયું। આપણે લેતા હતા ખાખડિયું ને અત્યારે આપણે દેવા જવાનું છે મારા મોટા બાપુજીના ઘરે ને ત્યાંથી પાછા રિટર્નમાં આપણે નાસ્તો લઈને આવવાનું છે। તો ચાલો આપણે ખાખડિયું મારા મોટા બાપુજીના ઘરે દઈને આવી જાય। આપણે લઈ લઈએ ખાખડિયું પહેલાં। તો મિત્રો આ છે ખાખડિયું ને હવે આપણે જવાનું છે આપણા મોટા બાપુજીના ઘરે। તો વિડીયામાં કન્ટિન્યુ। રસ્તામાં મધ ઉડે છે કારણ જીમતીમ બચીને પાછા આવી ગયા છે। ચાલો તો હવે આપણે જવાનું છે આપણા મોટા બાપુજીના ઘરે। તો વિડીયામાં કન્ટિન્યુ। તો આપણે ખાખડ લઈને નીકળી ગયા છે બાપુજીના ઘરે દેવા માટે। તો મિત્રો આપણે આપણા બાપુજીના ઘરે પહોંચી ગયા છે ને ઘરે કોઈ છે નહીં, તો આપણે ખાખડી લેતા ત્યાં મૂકી દીધી છે ને પાછા આપણે વાડીએ જવા નીકળી જઈએ। તો વિડીયોમાં બન્યા રહો તમે। અહીંયા છે મારા બાપુજીનું ઘર, સરસ મજાનું રેડી। ઘરે કોઈ છે નહીં, ચાલો આપણે પાછા ઘરે ત્યાં પણ વાડીએ જવા માટે નીકળી જઈએ। તો કે મિત્રો આપણે બાપુજીના ઘરેથી નીકળી ગયા છે દુકાને જવા માટે। અહીં છોકરાઓ ક્રિકેટ રમે છે અને આપણે પહોંચી ગયા છે દુકાને। તો હવે આપણે અહીંથી લેવાનો છે નાસ્તો। તો આપણે લઈ લઈએ નાસ્તો, સરસ મજાનો નાસ્તો આપણે લઈ લઈએ ને પછી પાછા આપણે જવાના છે વાડીએ। તો ચાલો આપણે ફટાફટ નાસ્તો લઈ લઈએ। તો મિત્રો આપણે નાસ્તો લઈને વાડીએ જવા માટે નીકળવાનું છે। તો ચાલો આપણે હવે વાડીએ જવા માટે નીકળી જઈએ। તો કે મિત્રો આપણે ગામમાંથી નાસ્તો લઈને પાછા વાડીએ જવા નીકળી ગયા છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે ત્યાં જઈ રહ્યા પાછા વાડીએ। ગામમાં બાપુજીના ઘરે કોઈ હતું તો નહીં, આપણે ખાખડી ત્યાં મૂકી અને પાછા રિટર્નમાં નાસ્તો લઈને નીકળી ગયા છે વાડીએ જવા। તો વિડીયોમાં પાછું જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, ઘરે જાઓ પ્લીઝ રેડી। ચાલો ત્યાં જઈ રહ્યા છે પાછા આપણે વાડીએ। તો મિત્રો આપણે નાસ્તો લઈને પાછા વાડી ભૂલી ગયા છે ને હવે આપણે ઘરેથી પાછા રોટલા લઈને તો આવ્યા હતા, પણ નાસ્તો થોડોક હોય તો થોડીક મજા આવે। તો નાસ્તો લઈને પાછા આપણે વાડીએ ભૂગી ગયા છે ને હવે આપણે બપોરા કરી લઈએ થોડીક વારમાં। તો મિત્રો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે ને આજના બપોરામાં આપણે છે સરસ મજાની વાનગીઓ। તો અહીં ચેવડો અને સિંગ ભજીયા છે, અહીંયા છે આપણું શાક, અહીંયા રોટલા છે ને અહીંયા છાશ છે। તો ચાલો તમે બધી પણ બપોરા કરવા માટે આપણે વાડીમાં બેસી ગયા છે અને એકદમ છાંયો એવો છે, તમે જોઈ શકો। બાકી અહીં એકદમ ઠંડારક આવે છે, કેવી મજા આવે, નારળીના બગીચાની મોજ છે બાકી। તો ચાલો હવે બપોરા કરી લઈએ ને પછી પાછા આપણે મળીએ। તો મિત્રો બપોરા કરીને આપણે થોડી વાર આપણું દૈનિક કાર્ય એટલે કે આરામ કરી લીધો છે અને પછી આપણે પાછા વાડીમાં આંટો મારવા માટે નીકળી ગયા છે। તો અહીંયા છે આપણે સરસ મજાની વાડી, તમે ઘણી વાર જોઈ લીધી છે, આજ પાછી જોઈ લો ને। અહીંયા છે બીજાનું ખેતર, કેનું છે ये मेरे को नहीं पता, आप देख सकते हो। ये खेतर है और इधर केर के झाड़ है, उसमें केर की लूंब नहीं है। इधर एक बादाम का पेड़ है लेकिन इसमें बादाम भी नहीं है और पत्ते भी खिल गए हैं, आप देख सकते हो। ने આપણી વાડીની બાજુમાં એક સરસ મજાનું ખેતર છે ને તેમાં ચોરાનું વાવેતર કરી ગયેલ છે, તમે જોઈ શકો। વાં છે ઓલું દેખાય તમને, તે મંદિર છે અમારા સુરાપુરા બાપાનું। જો આ રીતનું છે કે એકદમ ઠંડો પવન આવી રહ્યો છે, એકદમ જોરદાર। અહીંયા દરિયો અમારા ખેતરથી એકદમ નજીક છે, એટલે પવનની તો વાત તમે કરો માં રેડી। આપણે જાશું એક દરિયે પણ તમને બતાવી। તો કે મિત્રો આપણે આપણી નારળીમાં આંટો મારી લીધો છે સરસ મજાની વાડીમાં ને આપણી વાડીની બાજુમાં એક ગુંદીનું વૃક્ષ છે। અમે તો ગુંદી ગયા ને એમાં જ્યાં ફળ થાય છે તમે જોઈ શકો। એક આ પ્રકારનું ફળ છે, હા જોઈ લો ને ખાવાની ખૂબ મજા આવે છે। તો આપણે તે તોડવા માટે આવી ગયા છે, અહીંયાથી તે તોડી લઈએ આપણે। આ ખૂબ ભાવે છે આપણે, મને બધી વસ્તુ બહુ ભાવે જ છે એટલા માટે।
જો આપણે તોડી લીધી છે એટલી. ચાલો હવે પછી વાડીએ જાય ને આખું મોટું બધી વૃક્ષ છે એટલું બધી આ રીતનું કંઈક. આમાં ઘણા બધા ફળ છે આ રીતના, તો તમે જોઈ શકો. તો મિત્રો આપણે વાડીમાં આટો મારી પછી બહાર આપણે ગુંદી પાસે ગયા હતા, ગુંદી તોડી પાછા આપણે અહીંયા આવી ગયા છે નારળીમાં. ને તમને હું બતાવું, આ તમે જોઈ શકો કેમ ફાલ છે. બાકી એક નંબર નારિયેળ છે કે નહીં. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અગાસી ઉપર પાછા પહોંચી ગયા છે. અગાસી ઉપર આવી અને આપણે જોયું તો આપણા બાપુજીના ઘરની ખુરશી ચણાવવાની શરૂઆત થઈ ગઈ છે. જો એટલી ચણાઈ ગઈ છે અને ચણાવવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો. બાકી કામની બખડારી બોલવાનું હાલતું કરી દીધું છે. અને અહીંયા જો પાંડાનો હોડદો બનાવી દીધો હોય. જો આ રીતની ખુરશી ચણાય છે. તો ચાલો હવે રાબેતા મુજબ ખુરશી ચણાવવાનું કામ શરૂ થઈ જશે ને આપણે હવે ત્યાં પડ્યું રહેવાનું આખો દિવસ ને વાતોની બઘારી બોલાવશું. ભત્રીજાને હવે થોડાક સમય વેકેશન પડી જવાનું છે. અત્યારે આ રીતનું કંઈક વ્યૂ આવે છે. મને અગાસી પર તો યાર એકદમ આનંદ જ આવે છે. ને અત્યારે ઠંડા પવન આવી ગયા હોય, ટાઢા પવનના, એટલે મજા જ આવે. ઠંડો પવન આવતો હોય ને એકદમ મનને શાંતિ મળે. અત્યારે હજી પંખીનો અવાજ નથી આવતો, બાકી સાંજનો સમય થઈ જાય એટલે પંખીઓનો સરસ મજાનો અવાજ આવતો હોય ને એમાં મનને જે શાંતિ મળે એ તો વાત જ કંઈક અલગ છે. તો જો આ રીતની કંઈક હરિયાળી અહીંથી આવે દેખાય છે. રેડી. બાકી આપણે અહીંયા અગાસી પર પહોંચી ગયા છે ને હવે આપણે થોડાક સમયમાં આપણી કેરીઓ પાકી જશે. ને ભાઈ વિડીયો જોવાની મજા આવતી હોય સબસ્ક્રાઈબ કરી દીજો. રેડી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, રિક્વેસ્ટ કરું યાર. બાકી જો આ રીતનું કંઈક છે. તો ચાલો આપણે જઈએ પાછા નીચે ને થોડી વાર પછી પાછા મળીએ. તો આપણે અગાસી ઉપર નીચે આવી ગયા છે. તમે જોઈ શકો નીચેથી કંઈક આવું વ્યૂ આવી રહ્યું છે. ઉપરથી કંઈક વધારે સરસ વ્યૂ આવી છે ને નીચેથી આવું કંઈક છે. તો મિત્રો આપણે અત્યારે ખાઈ પીને વ્યારું કરીને પાછા છે ને ખેતરની માં આવી ગયા છે. ને અત્યારે મારી મમ્મી ભેંસોને ચારો નાખવા માટે આવી હતી, તો તમને દેખાતી જ નહીં હોય લગભગ. ચાલો હું જઈ કે એની પાસે જઈને આવું. તો અહીં તમે જોઈ શકો અહીં આપણી ભેંસું છે અત્યારે. કેમ બાકી આંખો કેમ ચમકે, એક નંબર કે નહીં, એકદમ કલરિંગ થાય રંગબેરંગી. આપણે બહુ ઇંગ્લિશ તો આવડતું નથી, કલરિંગ બોલતા બહુ નથી આવડતું. કલરિંગ આમ તો ગુજરાતી શબ્દ છે કે નહીં એ મને નથી ખબર. હવે મૂકો બધી વાત. રેડી. તો આપણે હવે જવાનું છે પાછું ઘરે. તો ચાલો આપણે ઘર અહીં સામે જ છે. રેડી. ત્યાં જ આપણે જવાનું છે, બધા ત્યાં સેટું જવાનું છે ને. રેડી. તો હવે આપણે અહીંયા થોડુંક અંધારું છે પણ આપણે છે ને લેબ મૂકી દીધો છે. ઘરે જઈએ બાકી અહીં દીપડો આવશે તો આપણું ભોજન થઈ જાય, બીજું કંઈ નહીં છે વધારે. ચાલો તો આપણે દેશમાંથી થોડીક વસ્તી ઘટાડો થાય, બીજું કંઈ ફેર પડશે નહીં. જો અહીંથી આપણે જઈએ છીએ આપણે ઘરે. અહીં આપણી સરસ મજાની મકાઈ છે, એ તમને હું બતાવી દઉં. અત્યારે આખો જ વેચ ન થયો. તો ચાલો આપણે પાછી ઘર આવી ગઈ છે ને અહીંયા આપણો આંબો છે ને એમાં કેરીઓ પણ છે, તમને દેખાય જોયું તો. સોરી કલમ છે આ. તો અહીંયા પાસે આપણે ઘેર પૂગી ગઈ છે ને હવે અહીંયા ડાયરો જમાવ્યો છે બેસી બધી એમ. તો ચાલો ઘડીક વાર વાતોના ભડાકા મૂકી દઈએ. તો મિત્રો કાલે આપણે વ્લોગ પૂરો કર્યો હતો. આજે બીજો દિવસ થઈ ગયો અને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો હવે આજે આપણે વ્લોગને પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મિત્રો.